સોનલ હા ચલો ચલો સ્ટાર્ટ. જે આ બ્રશ છે ને, આ બ્રશ તમે મોઇશ્ચરાઇઝર લગાવવા માટે હોય છે. જ્યારે મોઇશ્ચરાઇઝર તમે હેન્ડમાં લો, પહેલાં એને મલ્સીફાઈ કરો, પછી અપ્લાય કરો. મોઇશ્ચરાઇઝર તમે હેન્ડથી પણ કરી શકો છો અને બ્રશ પરથી પણ કરો, એ તમારા ઉપર. આમાં બી આમ રાઉન્ડ રાઉન્ડ જ કરવું. મોઇશ્ચરાઇઝર તમે કેવી રીતે પણ અપ્લાય કરી શકો છો, એનું કંઈ નથી. આપણા ફેસ પર આપણે જે રીતે હાથ ફેરવીએ છીએ, જે રીતે આપણે ફિંગર્સ ચાલે એવી રીતે જ તમારે પણ રાઉન્ડ રાઉન્ડ એને આપણે વધારે વજન નહીં આપવું. ના, બિલકુલ લાઈટ. એકદમ લાઈટ. હાથ આ હવે છે ને તમે અહીં ચલાવજો એટલે તમને ફીલ થશે કે વધારે પ્રેશર આવશે તો તમારો હાથ એક્સેપ્ટ નહીં કરે અને લાઇટ આવશે તો તમારા હાથને સારું લાગશે. તો એ જ વસ્તુ છે. મોઇશ્ચરાઇઝર બ્રશ. હા, મોઇશ્ચરાઇઝર બ્રશ. પછી આપણે કરીશું કરેક્ટર બ્રશ. કેમ કે મોઇશ્ચરાઇઝર પછી પ્રાઇમર છે. પ્રાઇમર. તો પ્રાઇમર તો તમે હાથથી કરી શકો છો અને પ્રાઇમર તમે આવા બ્રશથી પણ કરી શકો છો, આ બ્રશથી પણ. પ્રાઇમર લીધું, પણ પ્રાઇમર કેવું છે કે મતલબ વધારે બ્રશ પ્રોડક્ટ એબ્ઝોર્બ કરી લે, તો તમે હાથથી કરી શકો છો. અને ફ્લેટ બ્રશ હોય ને આ ટાઈપનું પતલું બ્રશ, એનાથી પણ તમે પ્રાઇમર કરી શકો. પણ ઓલવેઝ ફ્લેટ બ્રશ હોવા જોઈએ. મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર અને ફાઉન્ડેશન માટે ઓલવેઝ ફ્લેટ બ્રશ હોવા જોઈએ. કેવા બ્રશ? આવા. પ્રાઇમર અપ્લાય કર્યા પછી આપણે કરેક્ટર. તો કરેક્ટર માટે આપણે આ ટાઈપનું બ્રશ યુઝ કરવાનું, ફ્લેટ બ્રશ. પ્રોડક્ટ હંમેશા આવી રીતે લો, આમ કરીને નથી લેવાનું, હંમેશા સ્લાન્ટમાં લેવાની. હા, આમ જ પિકઅપ કરો. પિકઅપ કરીને તમારી પ્લેટ્સ હોય કે હેન્ડ હોય ત્યાં મલ્સીફાઈ કરો. મલ્સીફાઈ કરવાનો મતલબ છે એક્ટિવેટ થાય પ્રોડક્ટ. પછી તમારે આઈઝ ઉપર ડેબ 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 કરીને અપ્લાય કરવાની. પણ બ્રશનો એટલું બધું પેલું નહીં હોવું જોઈએ, હેવી રીતે તમારે એને ફોર્સ નથી આપવાનું. જો લાઇટ વેટ યુઝ કરવાનું. ઓકે, એના પછી કરેક્ટર બ્રશ. આ તો તમને ઓળખાઈ જશે, એ જ કલરનું છે. કરેક્ટર કલરનું છે, ઓરેન્જ કલરનું છે. કેમ ઓરેન્જ કલરનું આપ્યું ખબર છે? એટલે ઓળખવા માટે. ચાલો, કરેક્ટર પછી ફાઉન્ડેશન બ્રશ. ફાઉન્ડેશન બ્રશ. આ ફાઉન્ડેશન બ્રશ પણ સ્લાન્ટમાં જ હોય છે. કેમ કે અમુક સ્કિન આપણી આમ હોય છે, લિફ્ટેડ કરતી હોય છે. એટલે ફાઉન્ડેશન લીધું, મલ્સીફાઈ કરો, પૂરા બ્રશ પર ફાઉન્ડેશન લો. પછી પહેલાં ધીમે 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 બધે જ અપ્લાય કરો. એના પછી ડ્રેક નથી કરવાનું, બ્રશને ડ્રેક નથી કરવાનું, આમ ઘસવાનું નથી. ડેપિંગ કે ડેપિંગ કરીને લગાવવાનું છે. આમ ડ્રેક કરશો તો કોઈ મતલબ નહીં. ડેપિંગ મોશનમાં આપણે લગાવવાનું, આમ કરીને બધે લાગી જાય. પછી બ્યુટી બ્લેન્ડરને વેટ કરીને એનાથી બ્લેન્ડ કરવાનું. પણ બ્રશથી જેટલું સારું ડેપિંગ હોવું જોઈએ કે બ્લેન્ડિંગથી ઇઝીલી થઈ જાય, વધારે મહેનત ના લાગે. ફરી આ કન્સીલર લગાવશો કેમ કે ફ્લેટ બ્રશ એક જ છે, બીજા છે પણ લાઇટ બહુ ઓછા છે. જો એક આ ફ્લેટ બ્રશ છે, આ ફ્લેટ બ્રશ છે ને એનાથી પણ તમે કન્સીલર યુઝ કરી શકો છો. કન્સીલર તો આપણે કેટલી એરિયામાં લગાવવાનું છે? અહીંયા હાઈ પોઈન્ટ હોય એ જ, જે આપણા ઉતરેલા ભાગ છે ત્યાં. નોઝ એરિયા, ફોરહેડ, ચીન એરિયા, અપર લિપ્સ અને ચીન. બરાબર. અને અહીંયા આપણે લિફ્ટેડ કરવા માટે થોડું કરીએ છીએ. જરૂરી નથી, અમુકની સ્કિન વધારે લિફ્ટેડ કરતી હોય તો નહીં કરવાની. બહુ ઉપસેરિયા તો હા, બિલકુલ નહીં. ખાલી મિનિંગ હા, પતલું મોટું હોય ને એને જ હા. અમુકના ફ્લેટ હોય, એકદમ એક જેવું હોય તો કરવું પડે, કેમ કે આપણે ગાલ એને બતાવવાના છે. અને અમુકને ના હોય તો નહીં કરવાનું. અને વધારે તમે કરશો, ઓલરેડી એના ચીક વધારે છે અને તમે ફરી પણ કન્સીલર કરો અને કોન્ટોરિંગ કરો તો આ તો એમના વધારે ઉપસેલા લાગશે, એટલે ઓછા કરવાના. તો ફ્લેટ બ્રશથી આપણે પિકઅપ પ્રોડક્ટ કરીને એક્ટિવેટ કરવાનું, એના પછી અપ્લાય કરવાનું. ઓકે, પછી છે આઈ શેડોના બ્રશ. બેકિંગ તો તમારે એનાથી જ કરવાનું છે, જે પેલો સ્પંચ આવે છે ને આ ટાઈપનું, એ નથી.
હા એ કાલે તો હા સર્કલ વાળું એ એમાં તમારે પહેલા એમાં હતું કોમ્પેક્ટમાં. કોમ્પેક્ટમાં જે પહેલા આવી રીતે જ પકડવાનું, વચ્ચેની ફિંગર, બે ફિંગર મિડલમાં પિકઅપ કરવાનું. આ જે પાવડર છે, જે લૂઝ પાવડર છે, એને પહેલા લેવાનું, પહેલા હાથમાં મલ્સિફાઈ કરવાનું. એના પછી તમારે ડેપિંગ મોશનમાં આમ પ્રેસ કરતા કરતા લોકિંગ કરવાનું. મેડમ કોઈ બી પ્રોડક્ટ લઈ અહીંયા જ કરી મલ્સિફાઈ તો કરવાની, એની પ્લેટ આવે છે, એની પ્રોડક્ટની પ્લેટ આવે છે, એમાં જ કરવાનું. એના કરવાનો મતલબ એમાં જ બધું બનાવવાનું હા, બધું કારણ કે product મલ્સિફાઈ તો કરવી જ પડે. બધા પ્રોડક્ટ એવી રીતે એપ્લાય કરે છે કે આમ લઈ લે છે. તમે જોજો, મોટા આર્ટિસ્ટ એવી રીતે જ કરે છે. અહીંયા મળી રહેશે આ લાયા ત્યાં મળી રહેશે બધું મળી રહેશે, બધું જ XYZ. ના ફાવે તો તમારે હેન્ડ ઉપર તો છે, સ્માર્ટ મોસ્ટ ઉપર હેન્ડ ઉપર જ થાય છે. પ્લેટ મને એટલી યાદ નથી આવતી, ભૂલી જાઉં છું. ટિશ્યુ યાદ આવે, ફટાફટ ક્લીન કરી અહીંયા જ લઈ લઉં. તમારે જો ભૂલી જાય તો ભાઈ ના, પણ ટિશ્યુ બી ક્લીન કરવાનું. મેં તમે જોયું જોયું. કે મેં જ્યારે પ્રોડક્ટ અપ્લાય કરું છું ટિશ્યુ રાખું જ છું. અમુક વિડીયોઝ ને જોયા ને તો એ પ્રોપર એની જે પ્લેટ આવે ને, હા, બધું પ્લેટ ઉપરથી જ બધું કરતા હોય. ધારો કે પ્લેટમાં ફાવે તો પ્લેટમાં ના ફાવે, પ્લેટમાં કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે એ પ્લેટમાં જ ટેવ પાડવાની, હા. હાથમાં કયો ટેવ પાડવાની. હા, એ તો કહું એ તો મેડમ તો મોટા આર્ટિસ્ટ એટલે એ તો કરે, આપણે તો નાના આર્ટિસ્ટ. હવે અહીં તો ક્યાં આપણે બધું લઈ જવું પડે, એટલે ત્યાં તો કરીએ તો પ્લેટ જ ને. આ હાઇલાઇટર નું બ્રશ છે. Highlighter. હાઇલાઇટર ના બ્રશ હંમેશા આ બે આપ્યા છે, હા એ બી એ બે આપ્યા છે. એટલે આમાં છે ને અમુક બ્રશિસ એક્સ્ટ્રા છે. તમે જે કહો છો ને 19 બ્રશ ની વાત કરો, તમને 30 મળે, 13 બ્રશ મળે. એમાં એક એક બ્રશ હશે બધા મેકઅપના, બધા નહીં હોય. અને આમાં સાઈઝો અને આમાં સાઈઝ પ્રમાણે એક્સ્ટ્રા આપેલા છે કે આ નહીં તો તમે આ યુઝ કરો બ્રશ, આ નહીં તો આ યુઝ કરો, જે હાથમાં આવે. બરાબર? આ છે આઈ હાઇલાઇટર નું બ્રશ છે, આઈ હાઇલાઇટર અને ફેન બ્રશ કહેવાય. આ આઈબ્રો ડિફાઇનિંગ ના બ્રશ પણ બે છે, એંગ્યુલર આકારના. દેખાય છે? હા. એંગ્યુલર આકારનું છે. તો આનાથી પ્રોડક્ટ આપણે લેવાની, થોડી એક્સ્ટ્રા ક્લીન કરી દેવાની. એંગ્યુલર આકાર બ્રશ છે ને, અમે આ પુલિંગ બ્રશ કહેવાય, આ એંગ્યુલર આકાર બ્રશ કહેવાય. આનાથી તમારે પ્રોડક્ટ આવી રીતે એપ્લાય કરી દેવાની. પછી આનાથી તમારે કોમ કરવાનું. અહીં પુલિંગ બ્રશ દેખાય છે? ઓહ. દેખાય છે? પહેલા તમારે કોમ કરી દેવાનું હેરને. કોમ કર્યા પછી તમારે સેટ કરી દેવાનું. કોમ કરશો પછી એને આમ તમે સેટ કરશો, પછી આનાથી તમારે આઈબ્રો શેપિંગ કરવાનું. અને પેલી આઈબ્રો ડિફાઇન, બરાબર? આ એ આઈબ્રો ડિફાઇનિંગ બ્રશ છે. આ જેલ લાઇનર બ્રશ છે. લાઇનર્સ કરીએ ને ત્યારે પ્રોડક્ટ લેવાની, આનું પોઈન્ટ બનાવવાનું પહેલા. પોઈન્ટ બનાવ્યા પછી અપ્લાય કરવાની લાઇનર. જેલ લાઇનર્સ અહીંયા વોટર લાઇનર ના ના ના, લાઇનર બોલે વાત છે. હા કાજલ, ગુજરાતીમાં કાજલ. હા, કાજલ. અને નીચે કરવી હોય ને તો આ તમારા આઈબ્રો ડિફાઇનિંગના બ્રશથી કરી શકો. બરાબર? કેમ કે બીજા બધા બ્રોડ બ્રશ છે એટલે આપણે ના કરી શકીએ. આ બ્લેન્ડિંગ બ્રશ છે આઈ શેડોનું. આ સેમ બ્રશ બે છે, બરાબર? આ બે બ્રશ છે, આ એ સેમ છે, એ પણ બ્લેન્ડિંગ બ્રશ છે. આ ટ્રાન્ઝેક્શન મોટું કરો. આખા આઈ ઉપર કરવા માટે આ મોટા બ્રશ યુઝ થાય. અને જે નોર્મલ બ્લેન્ડિંગ કરવી હોય આગળ, જેમ કે આ ઇનર કોર્નર છે, તો આ નાના બ્રશ આ લિપસ્ટિક બ્રશ છે. લિપસ્ટિક બ્રશ થી તમારે શેપ સારા પડે. જે લાઇન્સ તમે બનાવો ને એકદમ સારી શાર્પ રહે. આ બ્લેન્ડિંગ બ્રશ છે. આ આઈબ્રોના બ્લેન્ડિંગ બ્રશ છે. અને આ પણ પેલું એંગ્યુલર બ્રશ છે. એ પણ તમારે આઈબ્રોમાં કે તમે મતલબ કોઈ પણ શેપ કરવા માટે આ બ્રશ યુઝ કરી શકો. કન્સીલરમાં પણ યુઝ થાય, જે તમારી રીતે કરવી હોય. અને આ બ્રશ છે એ તમારે નોઝ એરિયામાં કોન્ટોરિંગ કરવી હોય, નોઝ એરિયામાં અહીં આઈબ્રો ડિફાઇનિંગથી લઈને અહીં તો આટલા બ્રશ યુઝ થાય. કોન્ટોરિંગ કે કન્સીલર કરવી હોય તો. કારણ કે સ્મોલ બ્રશ હશે ત્યારે જ પ્રોપર કરી શકશો ને, બ્રોડ બ્રશ હોય તો કેવી રીતે કરી શકશો? એટલા માટે. અને આ લોઅર લેશીસમાં જ્યારે આપણે મેં કીધું ને કે કલર તમારે મર્જિંગ કરવું હોય તો આ પતલો બ્રશ યુઝ થાય. વધારે લેશો તો વધારે મોટી થઈ જશે લાઈન. આ બ્રશ પણ એમાં યુઝ થાય, આ વાળો બ્રશ.
થોડું કલર લઈને પિકઅપ પિગમેન્ટ લઈને અને આમ કરીને પછી તમે લોવર લેશીસ ઉપર અપ્લાય કરી શકો છો. મારા જોડે પેન્સિલ બ્રશ છે, આગળથી એકદમ રાઉન્ડ છે, પતલું છે. આ ટાઈપનું થાય ને આ ટાઈપનું થાય એ ટાઈપ. બસ પતલા બ્રશ જોવાના કે આ હું અપ્લાય કરીશ તો કોઈ વધારે પ્રોડક્ટ તો નહીં લાગી જાય. એ તો નોલેજ આપણે રાખી શકીએ. નોર્મલ છે આ કે હું મોટો બ્રશ લઈ તો વધારે થઈ જશે, પતલા બ્રશથી સારું થયું. અમુક વસ્તુ કઈ છે, લિપસ્ટિક છે, લાઇનર છે, આઈબ્રો ડિફાઇનિંગ છે, એ ઓલવેઝ નાના બ્રશથી થાય કામ. ને ફેસ મોટું છે એટલે ફાઉન્ડેશન બ્રશ, મોઇશ્ચરાઇઝર બ્રશ અને કોમ્પેક્ટ પાવડર બ્રશ એ બ્રોડ હોય. આનાથી પણ તમે ફાઉન્ડેશન અપ્લાય કરી શકો છો. જેમ લઈને આમાં કરીને ટેપિંગ કરી પછી કરી શકો છો. અને એક મોટું બ્રશ હતું ને, આ તમારે સેટિંગ પાવડર હોય ને કોમ્પેક્ટને પિકઅપ કરો અને પછી સેટિંગ કરો. બરાબર, આ સેટિંગ પાવડર કહેવાય, આને કોમ્પેક્ટ પાવડર પણ કહેવાય છે. લાસ્ટમાં સેટિંગ પાવડર જ કહેવાય. ટચઅપ કરીએ ને આપણે ટચઅપ આનાથી જે અમુક ટાઈમે સ્વેટ વધારે આવે અને લાગે કે તો નથી કહેતા કે ટચઅપ કરી આપું, તો બ્લશર કરી છે એટલે આને ટચઅપ કરી. બરાબર, બધા બ્રશ આવી ગયા છે. બરાબર, હાઇલાઇટર માટે બતાવી દીધું પેન બ્રશ હતું. હા, અને બ્લશર માટે પણ તમે આ જ બ્રશ યુઝ કરી શકો છો. બ્લશર છે ને બ્લશર है ना, હવે તારે પિકઅપ કરો અને જે આપણે જ્યાં કરવા ત્યાં નંબરવાનું નાના બ્રશ લેવાના. બ્રશ વધારે થઈ જાય તો શું કરવું? બરાબર, હજી તો તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ખબર પડે.